આપણે એક યોજના બનાવી છે, કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગનો વ્યક્તિ, ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ગુજરાતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં 70 વર્ષથી ઉપરના પિતા, માતા, કાકા, કાકી, નાના, નાની કોઈ પણ હોય, અને આજકાલ તો હોય છે જ, પરિવારમાં વડીલો હોય છે, પરંતુ ખાવા પીવામાં કોઈ છોકરાને તકલીફ ના પડે, મા બાપને ખવડાવે પીવડાવે, શાંતિથી રાખે પણ ખરા, પણ જો બીમારી આવી જાય તો છોકરો ગમે તેટલી મહેનત કરતો હોય ને પણ એના ટાંટિયા ના મળે બિચારાના. કારણ કે એક બાજુ છોકરા મોટા કરવાના હોય, છોકરાની ચિંતા હોય, એમને ભવિષ્ય જોવાનું હોય, બીજી બાજુ મા બાપ માંદા પડી જાય તો શું કરવું. તો મોટો બોજ જે 35, 40, 50, 55 વાળી ઉંમરના ભાઈઓ છે એમના ઉપર પડે. અને એટલે જ આ મોદીએ નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક એની હવે બીમારી હોય તો એના ઈલાજ કરવાની જવાબદારી આ દીકરાની.